દિવાળી ગયા પછી શું તમે પણ વધેલા કોળિયાને બેકાર સમજીને ફેંકી દો છો? તો આ ભૂલ બિલકુલ પણ ના કરતા. ઘણી રીતે આપણે આનો ઉપયોગ કરી શકીએ છીએ અને આપણા કામને ખૂબ જ આસાન બનાવી શકીએ છીએ. વિડીયોને ધ્યાનથી જોજો અને જો આજના હેક્સ પસંદ આવે તો ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બર સાથે વધારે ને વધારે શેર કરી દેજો, જેથી એ પણ કોળિયાને ફેંકવાની જગ્યાએ એમનો ઉપયોગ કરી શકે. તો ચાલો ફ્રેન્ડ્સ, આજનો આ વિડીયો શરૂ કરીએ. તો અહીંયા જો મેં થોડા કોળિયા જમા કર્યા છે. આજે કોળિયા છે ને ફ્રેન્ડ્સ, એની અંદર જે દિવેટું બચેલી છે એને આપણે ફેંકવાનું વિચારીએ છીએ, પણ આને બિલકુલ પણ ફેંકશો નહીં, કેમ કે ઘણી એવી દિવેટો હોય છે જેમાં થોડું થોડું તેલ બચી જાય છે. ઘણી વખત દિવેટ ઓલવાઈ જાય તો પૂરી દિવેટ એમ જ તેલવાળી બચેલી હોય છે. તો આ રીતે જો અમે એક મોટું કોળિયું લઈ લીધું છે અને આની અંદર આ જે દિવેટો છે એને આપણે મૂકી દેવાની છે. તમે ઈચ્છો તો કોઈ વાટકી પણ લઈ શકો છો, પણ આવું કોળિયું લેશો તો વધારે સારું રહેશે, કેમ કે વાટકી કાળી પડી જાય છે. બધી જ દિવેટને મેં આમાં મૂકી દીધી છે અને કોળિયાને આપણે સાઈડમાં લઈ લઈશું. ત્યારબાદ તમારે આને કેવી રીતે યુઝ કરવાનું છે, તો તમારે આમાં અમુક વસ્તુ ઉમેરવાની છે. તો આની અંદર મેં 2 થી 3 લવિંગ ઉમેર્યા છે. લવિંગ હોય એ આપણા ઘરમાંથી નેગેટિવિટીને દૂર કરે છે અને એની જે અરોમા છે એ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી હોય છે. ત્યારબાદ આપણે લેવાનું છે કપૂર, જે આપણા દરેકના ઘરમાં હોય છે. તો અહીંયા હું 2 કપૂરની ગોળીઓ લઈ રહી છું અને એને હાથની મદદથી તોડી અને એની અંદર ઉમેરી દઈશું. કપૂર આપણા ઘરમાં સકારાત્મક ઉર્જા લાવે છે. ત્યારબાદ મેં અહીંયા એક તમાલપત્રને તોડીને ઉમેરી દીધું છે. આ બધી વસ્તુઓ આપણા ઘરના વાતાવરણને તો શુદ્ધ કરે જ છે, સાથે ઘરમાં જો માખી મચ્છર હોય તો આપણે આ રીતના એને સળગાવી અને પૂરા ઘરમાં આનો જે ધુમાડો છે એને ફેલાવી દેવાનો છે. આની સ્મેલથી જો ઘરમાં માખી મચ્છર કે નાના જીવડા હોય તો તરત જ ભાગી જાય છે. તેમજ આની સ્મેલ આપણા સ્વાસ્થ્ય માટે પણ સારી છે. તેમજ ઘરમાં પોઝિટિવ એનર્જી પણ આવે છે. ઘરના કોઈ પણ ખૂણામાં આને મૂકી દેવાનું છે, જેથી બધી જ દિવેટો સળગી પણ જશે અને ઘરમાંથી નકારાત્મકતા પણ દૂર થશે. તો એકવાર જરૂર ટ્રાય કરીને જોજો. તો ચાલો આગળ વધીએ આપણા બીજા હેક તરફ. હવે સૌથી પહેલા ફ્રેન્ડ્સ, આ કોળિયાને સાફ કરવા ખૂબ જ જરૂરી છે, કેમ કે આની અંદર ખૂબ જ વધારે તેલ હોય છે અને આને સાફ ના કરીએ તો તેલ અંદર જ ભર્યું રહે છે. તો તમે સૌથી પહેલા આને સાફ કરી લેજો. જો આ રીતે તેલ લગાવેલું હોય છે કોળિયાની અંદર, તો હવે શું કરવાનું છે કે આપણે એની અંદર પાણી ઉમેરી દેવાનું છે. તો કોળિયા ડૂબે એટલું મેં આની અંદર પાણી લીધું છે. ત્યારબાદ એની અંદર આપણે નાખી દઈશું થોડું મીઠું. સાથે આમાં તમારે કોઈ પણ શેમ્પૂ, સર્ફ જે પણ તમારા ઘરમાં હોય એ તમે લઈ શકો છો. તો આની અંદર મેં થોડું જે લિક્વિડ આવે એ ઉમેરી દીધું છે. હવે શું કરવાનું છે કે આને આપણે ગેસ પર ઉકળવા માટે મૂકી દેવાનું છે. કોળિયાને સારી રીતે ચારે બાજુ ફેરવી અને સાફ કરી લેવાના છે, જેથી કોળિયામાં જેટલું પણ તેલ ભરાઈ ગયું હોય એ નીકળી જાય. મેં અહીંયા ગેસ બંધ કરી દીધો છે અને જે પાણી છે એને મેં અહીંયા કાઢી લીધું છે. ત્યારબાદ અહીંયા 4 થી 5 વાર આપણે એને સાફ પાણીથી ધોઈ લેવાના છે, જેથી જેટલી પણ ગંદકી હોય એ છે ને એ સાફ થઈ જાય. તો જો અહીંયા હું 2 થી 3 વખત એને સારા પાણીથી વોશ કરી રહી છું, જેથી જેટલું પણ શેમ્પૂ વગેરે લાગેલું હોય એ એકદમ સારી રીતના નીકળી જાય. ત્યારબાદ આને તમે તડકામાં સૂકવી શકો છો, અથવા તો જો તમારી પંખામાં સૂકવવા હોય તો પણ 2 થી 3 કલાકમાં આસાનીથી સુકાઈ જશે. તો આ રીતના મેં થાળીની અંદર ગોઠવી દીધા છે અને આને હું પંખા નીચે 2 થી 3 કલાક માટે સૂકવી દઈશ. તો ચાલો જોઈએ હવે આને કેવી રીતે યુઝ કરવાનો છે. તો તમારે અહીંયા લેવાનું છે એક કોળિયું અને એક ગ્રેટર. આને તમારે આ રીતે ઘસવાનું છે, જેથી આ કોળિયાની માટી સારી રીતે ગ્રેટ થઈને નીચે જમા થઈ શકે. અહીંયા તમે જોઈ શકો છો, હું આને આ રીતના ગ્રેટ કરી રહી છું. આનાથી 2 ફાયદા થશે. એક તો જો તમારું ગ્રેટર જૂનું થઈ ગયું હોય અને ધાર ઓછી થઈ ગઈ હોય તો આનાથી એની ધાર એકદમ તેજ થઈ જશે. અને બીજું હેક હું તમારી સાથે શેર કરવાની છું, જે આ માટી માટેનું છે. તો આ માટીનો ઉપયોગ તમારે કઈ રીતના કરવાનો છે, તો જો આ જે માટી છે એની અંદર આપણે અમુક વસ્તુ ઉમેરીશું. તો સૌથી પહેલા હું એડ કરીશ અહીંયા થોડું મીઠું અને ત્યારબાદ હું યુઝ કરી રહી છું લીંબુનો. તો લીંબુની જગ્યા પર તમે અહીંયા બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો. બસ અહીંયા આપણે થોડા લીંબુનો રસ છે એ લઈ લેવાનો છે અને ત્યારબાદ એની અંદર થોડું આપણે પાણી ઉમેરી દઈશું. આની એકદમ સારી એવી પેસ્ટ બની જશે. તો જો હવે આપણે આ જે પેસ્ટ છે એનો ઉપયોગ કઈ રીતે કરવાનો છે એ હું તમારી સાથે શેર કરી દઉં. તો જો આપણે આ પેસ્ટ છે એ બનાવી લીધી છે. તો જો આપણા ઘરમાં જે તાંબાના કે પિત્તળના વાસણ હોય છે એ આ રીતના કાળા થઈ જાય છે, તો તમારે આ પેસ્ટ છે એ આના ઉપર લગાવી દેવાની છે. અહીંયા તમારે ઘસવાની પણ જરૂર નહીં પડે. બસ તાંબાનો જે લોટો હોય એના પર આ રીતના પેસ્ટ લગાવી દેશો તો એકદમ સારી રીતના એ ચમકવા લાગશે. બિલકુલ તમે પણ આ રીતના જો ટ્રાય કરશો તો તમને પણ એકદમ આવું જ રિઝલ્ટ મળશે.
આનાથી ફટાફટ તમારા જે પૂજાના વાસણ પણ સાફ થઈ જશે. તમારે વધારે ઘસવાની કે મહેનત કરવાની જરૂર નહીં પડે. અહીંયા તમે જોઈ શકો છો કે હું બિલકુલ પણ કોઈ પણ સ્ક્રબનો યુઝ નથી કરી રહી કે પછી હાથની મદદથી પણ બિલકુલ નથી ઘસી રહી. ફક્ત આ પેસ્ટ જ એના પર લગાવી રહી છું. અહીંયા હું થોડા ભાગ પર જ લગાવી રહી છું જેથી તમને રિઝલ્ટનું આઈડિયા આવે. તો આને તમે બનાવીને પણ રાખી શકો છો. તમે અહીંયા જોઈ શકો છો કે મેં આને પાણીની મદદથી સારી રીતના વોશ કરી લીધું છે. તો જે ઉપરનો ભાગ છે અને નીચેનો ભાગ છે એમાં તમે તફાવત છે એ ક્લિયરલી જોઈ શકતા હશો. આનાથી તમારા ઘરની અંદર જે પિત્તળના વાસણ હોય, તાંબાના વાસણ હોય કે પછી કાંસાના વાસણ હોય એને તમે એકદમ સારી રીતના ચમકાવી શકો છો. નાના નાના હેક્સ છે પણ જો તમે એનો યુઝ કરો છો તો તમારે વધારે મહેનત પણ નથી કરવી પડતી અને કામ પણ આસાન થઈ જાય છે. ત્યારબાદ ચાલો જોઈએ હવે બીજી ટીપ. તો હવે શું કરવાનું છે કે અહીંયા મેં કોળિયું લીધું છે અને એને આ રીતે ગેસ પર ગરમ થવા માટે મૂકી દીધું છે. તો આને એકદમ સારી રીતના આપણે ગરમ કરી લેવાનું છે. તો અહીંયા મેં એક ચીપિયાનો યુઝ કર્યો છે અને એની મદદથી આપણે ચારે બાજુ એને સારી રીતના ગરમ કરી લઈશું. અને અહીંયા મેં એક સાઈડ પર ચાય મૂકી દીધી છે. જ્યારે તમે ચાયને બનાવવા માટે મૂકો ત્યારે તમારે કોળિયાને આ રીતના એકદમ સારી રીતે ગરમ કરી લેવાનું છે. તો જો આને હવે આપણે શું કરવાનું છે કે જે આપણે ચાય બનાવવા માટે મૂકી છે તો ચાય એકદમ સારી રીતના ઉકળી જાય ત્યારબાદ આપણે એની અંદર આ કોળિયાને નાખી દેવાનું છે. જેવું તમે કોળિયું ઉમેરશો એટલે એકદમ સારી રીતે ઉકળવા લાગશે. આનાથી જે ચાયનો ટેસ્ટ છે બિલકુલ અલગ આવશે. ઘણા લોકોને જે કુલરની ચાય હોય એ વધારે પસંદ હોય છે. તો આ રીતે તમે કુલરની ચાયનો સ્વાદ ઘરે જ મેળવી શકો છો અને આને વોશ કરી અને તમે ફરીથી રીયુઝ પણ કરી શકો છો. તો ચાય સારી રીતના બની જાય ત્યારે આ રીતના આપણે ચીપિયાની મદદથી કોળિયાને કાઢી લઈશું અને આને પાણીથી વોશ કરી અને આને ફરીથી આપણે યુઝ પણ કરી શકીએ છીએ. તો એકદમ જે બહારની કુલરની ચાય હોય એવો જ સ્વાદ તમને ઘરે મળી જશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ હેક. ચોપરનો ઉપયોગ આપણે દરેક કરતા હોઈએ છીએ પરંતુ અમુક ટાઈમ પછી એની જે બ્લેડ હોય એકદમ એની ધાર છે ઓછી થઈ જાય છે. જેના કારણે આપણે કોઈ પણ વસ્તુ એની અંદર પીસવી હોય કે એની અંદર ક્રશ કરવું હોય તો બિલકુલ ક્રશ નથી થતું. તો જો એના માટે મેં એક કોળિયું લઈ લીધું છે. હવે શું કરવાનું છે કે આ જે બ્લેડની ધાર છે એના પર કોળિયાને આપણે આ રીતના ઘસવાનું છે. તમે ચાકુની ધાર ઓછી થઈ ગઈ હોય કે પછી કાતરની ધાર ઓછી થઈ ગઈ હોય દરેક પર આનો ઉપયોગ કરી શકો છો. કોળિયાની મદદથી તમે સારી રીતના એને ઘસશો તો એકદમ એની જે ધાર છે એકદમ સારી રીતના નવા જેવી થઈ જશે અને તમારે નવું ચોપર ખરીદવાની જરૂર પણ નહીં પડે. આ રીતના તમે કોઈ પણ વસ્તુની ધારને તેજ કરી શકો છો. એક વખત ટ્રાય કરીને જરૂરથી જોજો, તમને પણ 100% રિઝલ્ટ મળશે. ત્યારબાદ જોઈએ નેક્સ્ટ ટીપ. તો મીણબત્તીનો ઉપયોગ તો આપણે ઘણી વખત કરતા હોઈએ છીએ. જેમ કે લાઇટ જાય તો આપણે મીણબત્તીને પ્રગટાવીને ગમે ત્યાં મૂકી દેતા હોઈએ છીએ. પરંતુ એના લીધે શું થાય કે વેક્સના જે નિશાન હોય એ લાગી જાય તો એને સાફ કરવામાં ખૂબ જ વધારે પ્રોબ્લેમ થાય છે. તો એના માટે તમે આ રીતના કોળિયાનો ઉપયોગ કરી શકો છો. તો એક કેન્ડલ હોલ્ડર તરીકે તમે આ રીતના ઉપયોગ કરશો તો નીચે બિલકુલ પણ નિશાન પણ નહીં પડે અને આને તમે ગમે તે જગ્યા પર મૂકી શકો છો. આશા કરું છું કે આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર જરૂરથી કરજો.